તો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. તો આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. જે ટોપિકનું નામ છે, તો આજે આપણે મિત્રો વાત કરવાના છીએ વોટ ઇઝ અ રજિસ્ટર, કે રજિસ્ટરનું કામ શું છે, અથવા એમ કહી શકો કે રજિસ્ટર એટલે શું, અને ટાઈપ્સ ઓફ રજિસ્ટર એટલે રજિસ્ટરના પ્રકાર. તો મિત્રો આ ટોપિક રહ્યો ને એ સાવ સહેલાઈથી તમને સમજાઈ જશે, એટલે આ વિડીયો લાસ્ટ સુધી જોજો એટલે તમને સમજાઈ જશે કે રજિસ્ટર એટલે શું અને તેના પ્રકાર. તો મિત્રો તમને કોઈ જોબ ઇન્ટરવ્યૂમાં કે ગમે ત્યાં પૂછે કે રજિસ્ટર શા માટે લગાડવામાં આવે છે, અથવા એમ કહે કે રજિસ્ટર એટલે શું, તો તમારે જવાબ આપવાનો કે રજિસ્ટર એટલે એવું એક સાધન કે જે કરંટને કંટ્રોલ અથવા રોકવામાં મદદ કરે છે. એક ઉદાહરણ સાથે તમને સમજાવું એટલે સહેલાઈથી તમને સમજાઈ જશે કે રજિસ્ટરનું મૂળ કામ શું છે. તો મિત્રો એક મોટર હોય ને તેમાં 10 એમ્પિયર જેટલો કરંટ પસાર થાય, તો તેમાં એક રજિસ્ટર લગાવવામાં આવે ને તો તેમાં 1 એમ્પિયર ઘટીને 9 એમ્પિયર જ કરંટ પસાર થાય. તો તમે સમજી ગયા હશો કે કરંટના ફ્લોને રોકવા માટે રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો રજિસ્ટર રહ્યું ને મિત્રો, એ ઓહમના નિયમ મુજબ કામ કરે છે. એટલે R બરોબર Vના છેદમાં I, વિભિન્નતરના છેદમાં ધારા, પ્રતિરોધ. તો મિત્રો તમને હું ઓહમનો નિયમ સમજાવીશ ને તો તમને સહેલાઈથી રજિસ્ટર પણ સમજાઈ જશે. R એટલે મિત્રો કે જે ઓહમને માપે છે. R મતલબ રજિસ્ટર. V એટલે જે વોલ્ટને માપે છે. I એટલે કરંટ, અને જેને એમ્પિયરમાં મપાય છે. તો મિત્રો આપણે સર્કિટ ડાયાગ્રામ દ્વારા આપણે સમજીએ કે શું રજિસ્ટરનું કામ છે, રજિસ્ટર ક્યાં લગાડવામાં આવે છે. તો આપણે DC સપ્લાય આપી એટલે બેટરીમાં જઈ અને કરંટ રજિસ્ટરમાં ફ્લો થશે અને ત્યારબાદ બલ્બમાં જશે. તો મિત્રો તમે જોશો ને તો બલ્બની આગળ જે રજિસ્ટર લગાડેલો છે ને તેમાં વધારે માત્રામાં જો કરંટ પસાર થાય તો રજિસ્ટરનું કામ એ જ છે કે રજિસ્ટર કરંટને ઓછી માત્રામાં ફ્લો થવા દે. તો મિત્રો આપણે રજિસ્ટરની જે બોડી હોય તેમાં યલો, પર્પલ, ઓરેન્જ અને ગોલ્ડ કલર હોય. તો મિત્રો આ કલરનો ઉપયોગ પ્રતિરોધના મૂલ્યને દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે રજિસ્ટરનો સિમ્બોલ જાણીએ કે કઈ રીતના તેને ઓળખી શકાય. કે રજિસ્ટરનો આવો સિમ્બોલ હોય મિત્રો, એક સાઈડ પ્લસ હોય, એક સાઈડ માઇનસ હોય. મિત્રો રજિસ્ટરની ફોર્મ્યુલા આ પ્રમાણે હોય છે: I બરોબર V ઇન્ટુ R, V બરોબર I ઇન્ટુ IR. તો મિત્રો અહીંયા 10 રજિસ્ટર આપેલા છે, તેમાં બધાનું અલગ અલગ કામ હશે અને તેના સિમ્બોલે અલગ અલગ હશે. એટલે રજિસ્ટર લેતી વખતે ધ્યાન રાખવું કે કયો રજિસ્ટર લેવો. તેના માટે રજિસ્ટરમાં આ પ્રકારનું 5 બેન્ડ કા 6 બેન્ડ આપેલું હોય છે. તો 3 બેન્ડ હોય એટલે 330 ઓહમ અને 20% લેખાય, અને 4 બેન્ડ હોય તો 82 ઓહમ્સ, એનું 5 બેન્ડ એટલે મતલબ 521 ઓહમ્સ 1%, અને 6 બેન્ડ એટલે 3.21% 1% 50 pp. તો મિત્રો તમને રજિસ્ટર અને તેના પ્રકાર વિશે સમજાઈ ગયું હશે. તો મિત્રો હજી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ના જોઈન થયા તો થઈ જજો, કેમ કે GTU એક્ઝામના મોસ્ટ IMP ક્વેશ્ચન તમને ફ્રીમાં જડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.